हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે કામધેનુ યુનિવર્સિટી રહે તો તેના દ્વારા જે 101 જગ્યા માટે જે જનરલ ગાર્ડની જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની એ પ્રથમ તબક્કાની પરીક્ષા રહી એ 23 ઓગસ્ટ 2026 ના રોજ યોજાવાની છે। તો તેનું જે એડમિટ કાર્ડ એ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જોઈશું। પછી તેની સાથે તેની અંદર જે પાસવર્ડ માંગે છે તે પાસવર્ડ જો તમે ભૂલી ગયા હોય તો તમારે તેને કઈ રીતે હેન્ડલ કરવું તે પણ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે પરીક્ષા આપનાર જે પણ વિદ્યાર્થીઓ છે તો તેમને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જેથી તમને જ્યારે પણ પરીક્ષા દેવા જાવ તો તકલીફ ન પડે, તો તેવી તમામ માહિતી રહી આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો જો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી જે પણ વિદ્યાર્થીઓ આજે કામધેનુ યુનિવર્સિટી જનરલ ક્લાર્કની જે એક્ઝામ આપવાના છે તો તેમને ઉપયોગી બની શકે। તો તેની અંદર વિડીયોની શરૂઆત કરવી તે પહેલા જો તમે કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું 2024 નું જે 16/8/2024 માં રોજ જે પેપર લેવાનું હતું તેનો વિડીયો ન જોયો હોય તો તે પણ તમારે એકવાર જોઈ લેવું જોઈએ જેથી તમને ખબર પડે કે તેમાં કેવા પ્રકારના સવાલ પૂછવામાં આવશે। અને આ વિડીયોની લિંક રહી જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને ચોક્કસ જોઈ લીજો। તેની અંદર આપણે વાત કરીએ તો થોડા સમય પહેલા જે કામધેનુ યુનિવર્સિટી રહી તો તેના દ્વારા સૂચના બહાર પાડવામાં આવી હતી કે બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ વર્ગ 3 ની જે જનરલ ક્લાર્કની જાહેરાત ક્રમાંક 1/2026 અન્વયે તબક્કો 1 ની જે પ્રાથમિક પરીક્ષા રહી ઓએમઆર એટલે જે ઓએમઆર માધ્યમ રહ્યું તો તેના દ્વારા 23/8/2026 ના રોજ રવિવારના રોજ બપોરે 15 એટલે જે 3 વાગ્યાથી ગાંધીનગર અને અમદાવાદ કેન્દ્ર ખાતે યોજનાર છે। અને જે અંગે પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટેના જે કોલ લેટર એટલે જે એડમિટ કાર્ડ 15/8/2026 ના રોજ બપોરે 12 કલાકથી ડાઉનલોડ કરી શકાશે। એટલે કે જે અત્યારે આ કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે। તો તેની અંદર આપણે સૌથી પહેલા તો જે સૂચનાઓ રહે તો તેની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 1/2026 જુનિયર ક્લાર્ક વર્ગ સંવર્ગની એમસીક્યુ ઓએમઆર સ્પર્ધાત્મક પરીક્ષા તબક્કો 1 તો તેને લગતી મહત્વની સૂચનાઓ છે। તો તમારે આ જે સૂચનાઓ રહે તો તેને ખાસ કરીને યાદ રાખવાની રહેશે। તો તેની અંદર સૌથી પહેલી સૂચના કે પરીક્ષાર્થીને પ્રવેશ પત્ર એટલે કે જે હોલ ટિકિટ મળે તો તેની અંદર તમારે સૌથી પહેલા તો તમારું પૂરેપૂરું નામ છે જોઈ લેવાનું, રોલ નંબર, નોંધણી નંબર અને જન્મ તારીખ ચેક કરી લેવાનું। પછી પરીક્ષાનું શહેર, પરીક્ષાનું કેન્દ્ર, સરનામું, પરીક્ષાનો કોડ તે બધું રહ્યું તમારે જાણી લેવાનું। પછી પરીક્ષાની તારીખ અને સમય તે બધું બરોબર છે કે નહીં તે જોઈ લેવાનું। ત્યારબાદ બીજું સૂચના કે પરીક્ષાના સમય કરતા 2 કલાક પહેલા ઉમેદવારો પરીક્ષાના સ્થળે હાજર રહેવાનું રહેશે। અને દરવાજો બંધ કર્યા પછી કોઈ પણ પરિસ્થિતિમાં ઉમેદવારોને પરીક્ષામાં જે કેન્દ્ર રહ્યું તો તેની અંદર દાખલ થવામાં નહીં આવે। તો જે આ ગેટ ખુલશે તો 2 વાગ્યાથી ગેટ ખુલશે અને 2:45 સુધી તમને જે 2 કલાક એન્ટ્રી આપે છે। તો તેની અંદર 1 વાગે ગેટ ખુલશે અને 2:45 સુધી ગેટ ઓપન થશે। ત્યાં સુધીમાં તમારે જે હોલ રૂમ પરીક્ષાનું જે સ્થળ હોય તો તેની અંદર તમારે પ્રવેશ કરી લેવાનો, ત્યાર પછી પ્રવેશ નહીં મળે। એટલે જે ગેટ બંધ થવાનો સમય રહ્યો 2:45 છે જે તમારે યાદ રાખવાનો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ત્રીજી સૂચના કે પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે આપેલ જે એડમિટ કાર્ડ તમારે ચોક્કસ લઈ જવાનું રહેશે। કૃપા કરીને એડમિટ કાર્ડ જે પ્રવેશ પત્રમાં દર્શાવેલ ઉપેલ જગ્યા પર તમારે પાસપોર્ટ સાઇઝનો જે રંગીન ફોટો રહ્યો તે ચોંટાડવાનો રહેશે। અને જે ફોટો ચોંટાડો તો તેની અંદર અડધી સહી ફોટા ઉપર અને અડધી સહી જે એડમિટ કાર્ડ તો તેના ઉપર રહે તે રીતે તમારે સહી રહી કરવાની રહેશે। અને તેની સાથે સાથે તમારે એક બીજો ફોટો રહ્યો તે પણ લઈ જવો જેની પાછળ પોતાનું નામ અને રોલ નંબર રહ્યું તમારે અવશ્ય લખવાનું। એટલે કે આની અંદર તમારે 2 ફોટા માંગ્યા છે, એક તો તમે જે એડમિટ કાર્ડમાં ચોંટાડો તે અને બીજો તમારે સાથે લઈ જવાનો। ત્યારબાદ એડમિટ કાર્ડ સાથે કોઈ પણ એક અસલ ફોટો ઓળખપત્ર રહ્યું સાથે લઈ જવું જોઈએ જેની અંદર પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર કાર્ડ, પછી અસલ આધાર કાર્ડ આટલા જે ડોક્યુમેન્ટ તો તેમાંથી કોઈ પણ અસલ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું। ત્યારબાદની સૂચના કે અસલ એડમિટ કાર્ડ વગરના ઉમેદવારોને કોઈ પણ પરિસ્થિતિમાં પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે। અને ઉમેદવારો નિરીક્ષકની હાજરીમાં પ્રવેશ પત્ર ઉપર આપવામાં આવેલ જે ચોક્કસ જે ખાના તો તેની અંદર તમારે હસ્તાક્ષર તમારી સહી કરવાની રહેશે।
અને ત્યારબાદ જે એડમિટ કાર્ડ રહ્યું એ જે ખંડ નિરીક્ષક તો તમારે તેને સોંપી દેવાનું. આ માટે જે પણ ઉમેદવારો એ પરીક્ષા આપવાના છે તો તેમને તેની જે એડમિટ કાર્ડ રહ્યું તો તેની એક નકલ રાખીને અલગથી રાખી મૂકવી. ત્યારબાદની સૂચના કે ઉમેદવારોને એ પરીક્ષા પૂર્ણ થયા પહેલા ઉત્તરવહી નિરીક્ષકોને સોંપ્યા વગર એ પરીક્ષા ખંડની બહાર જવાની અનુમતિ આપવામાં આવશે નહીં. ત્યારબાદની સૂચના કે ઉમેદવારોએ એ પરીક્ષા માટે સારી ગુણવત્તાવાળી જે કાળી બોલપેન હોય તો તે સાથે રાખવાની રહેશે. પેન્સિલ, સ્કેચ પેન અથવા તો જેલ પેનનો ઉપયોગ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદની સૂચના કે ખોટા જવાબના કિસ્સામાં એ ઉમેદવારોને 0.25 નકારાત્મક એટલે માઇનસ ગુણ કાપવામાં આવશે. અને જો આપણે તબક્કો 1 જે પ્રાથમિક પરીક્ષા રહે તો તેનો અભ્યાસક્રમની વાત કરીએ તો તેની અંદર ગુજરાતી 15 માર્કનું, અંગ્રેજી 15 માર્કનું, પછી જીકે અને કરંટ અફેર તે 30 માર્કનું, પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ જે ગણિત તે 30 માર્કનું અને રીઝનિંગ 60 માર્કનું. આ રીતે 150 માર્કનું પેપર નીકળશે અને જેની માટે 2 કલાકનો તમને સમય આપવામાં આવ્યો છે. અને તે પેપર 3 થી લઈને 5 સુધી તમારું પેપર યોજવામાં આવશે. અને ગેટ 1 વાગે ખુલશે અને 2:45 સુધી તેનો ગેટ ચાલુ રહેશે. ત્યારબાદની સૂચના કે આટલી વસ્તુઓ રહી તમને જે પરીક્ષા સેન્ટર તો તેની અંદર લઈ જવાની નથી. જેની અંદર કોઈ પણ લેખિત સામગ્રી, કેલ્ક્યુલેટર તેવી સાધનો, પછી મોબાઈલ કેમેરા, બ્લુટૂથ તેવી ઇલેક્ટ્રોનિક સામગ્રી, પછી જે ઘરેણા જે આભૂષણ હોય તે સ્માર્ટ વોચ, પાકીટ, ગોગલ્સ, હાથ થેલા, બક્કલ, સાથેના બેલ્ટ, ટોપી એવી લઈ જવાની નહીં. ત્યારબાદ કોઈ પણ ખાદ્ય વસ્તુઓ અને પાણીની બોટલ તે પણ તમારે લઈ જવાની નથી. તો આટલી વસ્તુ રહે તમારે પરીક્ષા કેન્દ્રમાં નથી લઈ જવાની. ત્યારબાદ આપણે જે ગણવેશ માટેની જે સૂચનાઓ રહી તો તેની વાત કરીએ તો તેની અંદર હળવા કપડાં જેમ કે પાટલુન, સલવાર સૂટ વગેરે જેવા મોટા બટનો, બૂટ પ્રૂફ વગેરે ન હોય તેવા તમારે પહેરવાના રહેશે. પછી સ્લીપર અને નીચી એડીના સેન્ડલ તમારે પહેરીને લઈ જવાના. જૂતા સાથે પ્રવેશની અનુમતિ નથી. માટે જે પણ પરીક્ષા દેવા જાય તો તેમણે સ્લીપર અથવા તો જે નીચી એડીના જે સેન્ડલ હોય તે પહેરીને લઈ જવાના. ત્યારબાદ આપણે જે એડમિટ કાર્ડ તો તે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની વાત કરીએ તો તેની અંદર તમને અહીં જે નીચે આ જે વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે તો ત્યાં જઈને તમારે લોગિન થવાનું રહેશે. અથવા તો તમે જે કામધેનુ યુનિવર્સિટી રહે તો તે વેબસાઇટ લખવાની અને તેની અંદર લોગિન નામનું ઓપ્શન હશે તો ત્યાં જઈને તમે જેવું લોગિન કરશો ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીં તમારે જે ફોર્મ ભરતી વખતે જે ઈમેલ એડ્રેસ નાખ્યું તે નાખવાનું અને ત્યારે જે પાસવર્ડ નાખ્યો તે પાસવર્ડ નાખીને અહીં રિમેમ્બર મી તે ક્લિક કરીને તમારે લોગિન કરવાનું રહેશે. જેવું લોગિન થશો તો ત્યારબાદ જુનિયર ક્લાર્ક ક્લાસ 3 જોવા મળશે અને અહીં ઉપરમાં તમારું નામ જોવા મળશે. ત્યારબાદ અહીં જે ડાઉનલોડ એડમિટ કાર્ડ તેના ઉપર ક્લિક કરવાનું. જેવું ડાઉનલોડ એડમિટ કાર્ડ પર ક્લિક કરશો ત્યારબાદ તમારું એડમિટ કાર્ડ ખુલશે અને અહીં જે ડાઉનલોડ પીડીએફ તો તેના ઉપર ક્લિક કરશો તો તમારી જે એડમિટ કાર્ડની જે પીડીએફ ડાઉનલોડ થઈ જશે. આ રીતે તમારું જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. અને જે ઉમેદવારો પાસે પાસવર્ડ ભૂલી ગયા છે એટલે કે જે ઈમેલનો પાસવર્ડ તો તેમણે પાસવર્ડ કઈ રીતે રીસેટ કરવો તો તેની વાત કરીએ તો તમારે અહીં જે ફોર્મ ભરતી વખતે જે ઈમેલ એડ્રેસ નાખ્યું તો તે નાખવાનું. ત્યારબાદ રિમેમ્બર મી કરીને અહીં જે ફોરગેટ પાસવર્ડ તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ સેન્ડ લિંક તો તે નામનું ઓપ્શન ખુલશે જેની ઉપર તમે જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારો જે રજિસ્ટર્ડ જે ઈમેલ હશે તો તેની અંદર આ પ્રકારનો મેસેજ આવશે જેની અંદર અહીં જે રીસેટ માય પાસવર્ડ તો આ જે ગ્રીન કલર વાદળી કલરનું દેખાય છે તો તેના ઉપર તમે જેવો ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે જેની અંદર સેટ ન્યૂ પાસવર્ડ તો તેની અંદર અહીં તમારે નવો પાસવર્ડ નાખવાનો અને તેને ફરી વખત કન્ફર્મ કરીને રીસેટ પાસવર્ડ કરીને તમારે પાસવર્ડ સાઇન ઇન કરવાનો છે એટલે કે જે લોગિન અને એ રીતે તમે જે પાસવર્ડ જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને જેની વિધિ રહી આપણે આગળ દર્શાવી લીધી તે રીતે તમારે ડાઉનલોડ કરવાનું. એટલે કે આજનો આ જે વિડીયો તો તેની અંદર કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા રહી તો તેની અંદર કઈ બાતનું ધ્યાન રાખવું તે જોયું. પછી તેનું એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી જોઈ અને તેની અંદર જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે તેને કઈ રીતે રીસેટ કરવો તો તેવી તમામ માહિતી રહી જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ આ પરીક્ષા આપવાના હોય તો તમારે તેનું જે ભૂતકાળનું જે 2024નું પેપર તો તેને ચોક્કસ જોઈ લેવું જોઈએ. અને જેને જોવા માટેની લિંક રહી જે આ વિડીયો
તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એ ચોક્કસ એ જોઈ લીજો. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો તેની પીડીએફ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો ત્યાં જેને આ જે પીડીએફ રહે તો તેને એ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવા જ એ ભરતી રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.